આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના યુવાનો ઉદ્યોગ સાહસિક બને તે માટે સરકાર નવીનતા અને ઇન્ક્યુબેશન કેન્દ્રો વધારી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. પેટ્રોલિયમ નિકાસકાર દેશના સંગઠન ઓપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માંગમાં પ્રતિદિન 14,30,000 બેરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું. અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત 3 ભારતીય સંસ્થાઓ ઉપર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો. શોર્ટ સેલિંગ માટે જાણીતી કંપની હિન્ડનબર્ગને બંધ કરવામાં આવી અને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્કૃતિકા મહાકુંભનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. સમગ્ર દેશ આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 9મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે સરકારે દેશમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. આ પરિવર્તનશીલ પહેલના કારણે ગત 9 વર્ષમાં અસંખ્ય યુવાનો સશક્ત થયા છે અને તેમના નવા વિચારોને સફળ સ્ટાર્ટઅપમાં ફેરવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓએ ધંધામાં સરળતા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, સંશોધનો સુધી વધુ પહોંચ સુનિશ્ચિત કરી છે, તેમજ દરેક તબક્કાએ સ્ટાર્ટઅપનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સરકાર નવીનતા અને ઇન્ક્યુબેશન કેન્દ્રોને સક્રિય રીતે વધારવા જઈ રહી છે, જેથી દેશના યુવાનો જોખમ ઉઠાવનારા બને. શ્રી મોદીએ લખ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમની સફળતા દર્શાવે છે કે આજે દેશ પ્રગતિશીલ, આત્મવિશ્વાસી અને ભવિષ્ય માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું. અનંત અનાદિ વડનગરના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મ્યુઝિકલ મ્યુઝિયમના કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી અને 298 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ 4 માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ગૃહમંત્રીએ 72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પ્રેરણા સંકુલ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. શ્રી અમિત શાહે 33 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી શાહ બપોર પછી ગવર્મેન્ટ કોલેજ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે. ત્યારબાદ હાટકેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા કરશે. શ્રી શાહ આજે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ હવાઈ મથક ઉપર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલ કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવશે. પેટ્રોલિયમ નિકાસકાર દેશના સંગઠન ઓપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માંગમાં પ્રતિદિન 14,30,000 બેરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે. સંગઠને આ વર્ષે તેલની વૈશ્વિક માંગમાં 14,50,000 બેરલ પ્રતિદિનની વૃદ્ધિનું અનુમાન યથાવત રાખ્યું છે. ઓપેકે એક અહેવાલમાં જણાવ્યું કે આવતા વર્ષ માટેનું અનુમાન એશિયા અને અન્ય બિન આર્થિક સહકાર સંગઠન દેશમાં ચાલી રહેલી આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિર્ભર છે. ઓપેકે જણાવ્યું કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 3.1% અને આવતા વર્ષે 3.2%ના દરથી વૃદ્ધિ થઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા સિંગાપોરના રાષ્ટ્રપતિએ ગુજરાતના ગિફ્ટ સિટી અને સિંગાપોર વચ્ચે નાણાકીય સંસ્થાઓ માટે ડેટા કોરિડોર અને બંને દેશો વચ્ચે બીજા નવીનીકરણીય ઉર્જા કોરિડોરની શક્યતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે બંને દેશો હવે આ સક્રિય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારવા અને સેમિકન્ડક્ટર, નવી પેઢી અને નેટ ઝીરો ઔદ્યોગિક પાર્કમાં સહકાર અને ઉત્પાદનને આગળ વધારવા જેવી નવી પહેલો અંગે વિચારી રહ્યા છે. ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ ગુરુવારે સવારે 2 ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સંપૂર્ણપણે સ્વદેશી ભારતીય ડોકિંગ સિસ્ટમ છે. આ સફળતા સાથે જ ભારતીય અંતરિક્ષ સ્ટેશન, ચંદ્રયાન 4 અને ગગનયાન હિતના મહત્વાકાંક્ષી ભવિષ્યના મિશનના સરળ સંચાલનનો માર્ગ મોકળો થયો છે. આ સાથે ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત 3 ભારતીય સંસ્થાઓ ઉપર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. અન્ય 2 કંપનીઓમાં ઇન્ડિયન રેર અર્થ્સ અને ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર સામેલ છે. અમેરિકાની ઉદ્યોગ અને સલામતી કચેરીએ જણાવ્યું કે શીતયુદ્ધ દરમિયાન લગાવાયેલો આ પ્રતિબંધ અમેરિકાની વિદેશ નીતિ લક્ષ્યાંકોને અનુરૂપ હટાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી પરસ્પર ઉર્જા સલામતી જરૂરિયાતોમાં સહકાર વધશે તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંયુક્ત પ્રયાસને પ્રોત્સાહન મળશે. શોર્ટ સેલિંગ પ્રવૃત્તિઓ માટે જાણીતી હિન્ડનબર્ગ રિસર્ચને સ્થાપક નેટ એન્ડરસન દ્વારા બંધ કરવામાં આવી છે. ભારત સ્થિત અદાણી જૂથ ઉપર વ્યાપક વિવાદાસ્પદ અહેવાલ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ડરસને બંધ થવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે તે વ્યક્તિગત નિર્ણય છે અને સંગઠનના અન્ય સભ્યો વિવિધ કારકિર્દી વિકલ્પો અપનાવશે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્કૃતિકા મહાકુંભનો પ્રારંભ થશે. તે અંતર્ગત પ્રખ્યાત કલાકારોની મનમોહક પ્રસ્તુતિઓથી ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા દર્શાવવામાં આવશે. મુખ્ય મંચ ગંગા પંડાલ ખાતે યોજાનારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રખ્યાત ગાયક શંકર મહાદેવની વિશેષ પ્રસ્તુતિથી શરૂ થશે. યમુના અને સરસ્વતી પંડાલોમાં પણ આજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રયાગરાજનો મહાકુંભ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે સાથે પર્યાવરણ સંરક્ષણની સશક્ત ઓળખ બની રહ્યો છે. પ્રયાગરાજ આ મહિનાની 31મી તારીખે હરિત મહાકુંભની યજમાની પણ કરશે. મહાકુંભ દરમિયાન સ્વાસ્થ્ય દેખરેખના પ્રયાસના ભાગરૂપે નેત્રકુંભની પહેલ કરવામાં આવી છે. આ પહેલના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ લોક માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ. नेत्र कुंभ के दौरान 5 लाख ओपीडी सेवा, 3 लाख चश्मे वितरित करना और प्रतिदिन 10,000 चिकित्सा परामर्श का लक्ष्य रखा गया है. 10 एकड़ क्षेत्र में फैले नेत्र कुंभ में 11 हैंगर हैं, जहां श्रद्धालु और तीर्थयात्री व्यवस्थित नेत्र परीक्षण करवा सकते हैं. वर्ष 2019 कुंभ मेले में सफलता के बाद नेत्र कुंभ ने लिम्का बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में स्थान अर्जित किया था और इस वर्ष का लक्ष्य गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में स्थान प्राप्त करना है. वहीं जो लोग नेत्रदान करना चाहते हैं उनके लिए नेत्र कुंभ नेत्रदान शिविर भी आयोजित करता है. अनुपम मिश्र के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, महाकुंभ नगर, प्रयागराज. દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના કેટલાક ભાગમાં આજે સામાન્ય વરસાદ થયો હતો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ દ્રશ્યતા સારી રહી હતી. હવામાન વિભાગે શહેરના કેટલાક ભાગમાં આજે બપોર સુધીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર RK જેનામણીએ આકાશવાણી સાથેની વાતચીત દરમિયાન વધુમાં આ માહિતી આપી હતી. लेटेस्ट है आज का दिल्ली का जो काय रहेगा, लेकिन जो रेनफॉल है वो शाम को नहीं रहेगा. एयरपोर्ट का जो ऑपरेशन है वो नॉर्मल है. उत्तर भारत का से एक्टिव वेस्टर्न डिस्टर्बेंस अभी निकल रहा है दिल्ली से होते हुए और जो पश्चिम हिमालय का क्षेत्र में है, तो इसलिए जम्मू कश्मीर, हिमाचल प्रदेश, उत्तराखंड ये धीरे धीरे आज ट्रेन होगा, लाइट टू मॉडरेट ट्रेन, और काल जो है कम हो जाएगा. तो ये वेस्टर्न डिस्टर्बेंस निकलने के बाद फिर ठंड ज्यादा होगा और उसी के साथ साथ कोहरा भी बढ़ेगा. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં IED વિસ્ફોટમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ CRPFના 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે. સુરક્ષા દળોની સંયુક્ત ટુકડી આ વિસ્તારમાં નિયંત્રણ કામગીરી કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના યુવાનો ઉદ્યોગ સાહસિક બને તે માટે સરકાર નવીનતા અને ઇન્ક્યુબેશન કેન્દ્રો વધારી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. પેટ્રોલિયમ નિકાસકાર દેશના સંગઠન OPEC વર્ષ 2026માં તેલની વૈશ્વિક માંગમાં પ્રતિદિન 14,30,000 બેરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું. અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત 3 ભારતીય સંસ્થાઓ ઉપર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો. શોર્ટ સેલિંગ માટે જાણીતી કંપની હિન્ડનબર્ગને બંધ કરવામાં આવી અને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્કૃતિકા મહાકુંભનો પ્રારંભ થશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.